બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આજે સમાજના એક કાર્યક્રમ દરમિયાન અંધશ્રદ્ધા મુદ્દે લોકોને ટકોર કરી છે। તેમણે કહ્યું છે કે જ્યાં સુધી તમે દીવો કરો, ધૂપ કરો તેનો વાંધો નથી, પણ કર્મ સાચા નહીં હોય તો કુદરત પણ સાથ નહીં આપે। શું કહી રહ્યા છે જ્ઞાનીબેન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાં બનાસકાંઠામાં જ્યારે ઠાકોર સમાજની બેઠક મળી હતી, આ બેઠક દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે જે અંધશ્રદ્ધામાં રહેલા લોકો છે તેમને ટકોર કરી હતી, સાથે જ જે ભુવાઓ છે તેમને પડકાર પણ ફેંક્યો હતો। આના કારણે આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો। ભુવાએ જ્ઞાનીબેન ઠાકોરને વળતો પડકાર ફેંક્યો હતો ને એ સમયે સોશિયલ મીડિયા ઉપર નિવેદનબાજીના વિડીયો પણ વાયરલ થયા હતા। ત્યારે ફરી એકવાર સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો અંધશ્રદ્ધા મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે, જ્યાં આજે કાર્યક્રમ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું, માનતા નહીં પણ કર્મ કરો। દીકરા દીકરીઓને ભણાવવા તેમણે ખાસ પ્રાધાન્ય આપ્યું છે અને તેમણે ટકોર કરી છે કે દીકરા દીકરીઓને ભણાવો। તેમણે કહ્યું કે દીવા કરો, માનતા રાખો, પરંતુ કર્મ વગર કુદરત પણ સાથ નહીં આપે। પેલા સાંભળો શું કહી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોર। તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી। અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો। અને આ બધા જ જે લોકો હોય ને, બધા આ એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે। તો આ ભુવાથી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પરો તો ભુવાજીને કીધે મેળ કરી કરે પરો। જે રીતે આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, તેઓ કહી રહ્યા છે કે તમે દીવો કરો, ધૂપ કરો, જે કરવાના તમામ કામો છે ભગવાનને રીઝવવાના તે કરો, પણ જો તમે સાચા દિલથી, સાચા મનથી કર્મ નહીં કરો, કામ નહીં કરો કે કોઈ એવી લાગણી નહીં દેખાડો, ત્યાં સુધી કુદરત પણ તમારો સાથ નહીં આપે પ્રકારની વાત કરતા હવે ફરી રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। કોણ કોણ જ્ઞાનીબેન ઠાકોરની વાતથી સહમત છે, કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।